હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચર ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયમાં આપણે એકમ વર્તુળ, વર્તુળનું કાર્તેજીય સમીકરણ, વર્તુળનું પ્રમાણિત સમીકરણ, એકમ વર્તુળનું સમીકરણ, ત્યારબાદ એકમ વર્તુળ આકૃતિ પરથી આપણે ચર્ચા કરેલી. એકમ વર્તુળની આકૃતિ આપણે દોરતા હતા ત્યારે એક્સ અક્ષ સાથેના બે છેદ બિંદુઓ મળતા હતા. એ જ રીતે વાય અક્ષ સાથેના પણ બે છેદ બિંદુઓ મળતા હતા. એક્સ અક્ષ ઉપરના છેદ બિંદુને આપણે A10 અને A-10 વડે દર્શાવતા હતા. એ જ રીતે વાય અક્ષ સાથેના છેદ બિંદુને B01 અને B-0-1 વડે દર્શાવતા હતા. ત્યારબાદ આપણે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કામ કરીને એકમ વર્તુળમાં જે ચાર બિંદુ છે એને સંગત મળતી વાસ્તવિક સંખ્યાઓનો લખેલી, એ બધી આકૃતિ પરથી આપણે લખેલી. હવે જે આકૃતિ આપણે જોયેલી તમારી નોટમાં લખેલી છે એમાં જ આગળ ચર્ચા કરીએ. તો એકમ વર્તુળ ઉપર જે ચાર બિંદુ મળે છે એનું યાદી સ્વરૂપે બનાવીએ. એકમ વર્તુળને સંગત મળતી સંખ્યા અથવા મળતા બિંદુઓ લખો ને, મળતા બિંદુઓ યાદી સ્વરૂપ. ત્યારબાદ એનું ગુણધર્મ સ્વરૂપ, યાદી સ્વરૂપ અને એનું ગુણધર્મ સ્વરૂપ. ગણ ચેપ્ટરમાં તમે જોઈને આવ્યા કે કોઈ પણ ગણને યાદીની રીતે ઘણી બધી રીતે દર્શાવી શકાય, પણ એનું ગુણધર્મ સ્વરૂપ માત્ર એક જ હોય. અહીંયા સાઈડમાં હું એકમ વર્તુળ થોડી વાર માટે દોરું છું એટલે તમને આઈડિયા આવે કે ચલો આ એકમ વર્તુળ, આ બિંદુ મારું A, B અને B'. ફ્રેમ કટ થતી નથી ને, એકવાર ચેક કરી લઈએ. ના, ચલો. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણો ઓરિજિન પાસે A પોઈન્ટ હતો. અહીંયાથી આપણે શરૂઆત કરી હતી ચાલવાની. આ જે તમે ઘડિયાળની વિરુદ્ધ જાઓ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાઓ તો આ જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધની દિશા છે એ જ આપણી પ્રમાણિત દિશા છે. એ જ આપણી પ્રમાણિત દિશા છે. જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલો તો એ કાંટાથી એટલે કે આ જે પ્રમાણિત હતી એ પ્રમાણિતથી વિરુદ્ધની દિશા છે. તો આપણે વિરુદ્ધના જે બિંદુ મતલબ કે જેટલું અંતર ચાલ્યા એમાં આપણે બધાનું માઇનસ કરેલું, યાદ છે? એ જ રીતે સ્ટાન્ડર્ડ એટલે કે રાઈટ ડાયરેક્શન આપણી જે હતી એમાં આપણે ચાલે તો બધા પોઈન્ટ લખતા. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણો હતો A પાસે 0, A પાસે 0. ત્યારબાદ આપણે આવ્યા B પોઈન્ટ પર. B પાસે તો કે કેટલું અંતર કાપે છે? તો કે π/2 જેટલું. તો અહીંયા આપણે B પાસે π/2, ત્યાંથી આગળ π, ત્યાંથી આગળ 3π/2 અને ત્યાંથી આગળ 2π. ફરીવાર આ સર્કલ જો ચાલુ કરો તો એ બિંદુ પાસે મળતી સંખ્યાઓ કઈ કઈ? તો કે પાઈનો ગુણક યુગ્મ, યાદ છે? એ બિંદુ પાસે જે સંખ્યા મળવાની છે એ કઈ? તો કે પાઈનો ગુણક યુગ્મ. તો એ બિંદુ પાસે બધી જ પાઈના ગુણક યુગ્મ હોય તેવી સંખ્યા મળવાની છે. એટલે કે 0, 2π, 4π, 6π, 8π, 10π. આ જે રીતે પોઝિટિવ છે એ રીતે નેગેટિવ પણ મળવાની છે. તો એકમ વર્તુળને સંગત મળતા બિંદુઓ અને એનું યાદી સ્વરૂપ અને એનું ગુણધર્મ સ્વરૂપ આપણે જોઈએ. તો પહેલું બિંદુ આપણને મળે છે A10. હા કે ના? A10. A10 પાસે આપણને કિંમત કઈ મળે? A10 પાસે કિંમત મળે છે તો એ કઈ મળે? તો આપણે લખીએ 0, 2π, છગડીયા કૌંસમાં લખીએ, ચાલો, 4π, 6π, 8π. એ જ રીતે -4π, -2π, -6π, -8π, તબડક તબડક આવી બધી જ સંખ્યા મળે છે. હા કે ના? આ બધી ગણમાં મેં લખી તો હું આ રીતે પણ લખી શકું ને કે +0 ±2π ±4π ±6π ±8π, તબડક તબડક. હા કે ના? લખી શકાય ને? તો 0, 2π, 4π, 6π, 8π પાઈનો ગુણક યુગ્મ હોય તેવી બધી જ સંખ્યા એ બિંદુ પાસે મળે છે આપણને. ચલો, આ સંખ્યા લખી તો આનું ગુણધર્મ સ્વરૂપ બનાવવું છે મારે. ગુણધર્મ સ્વરૂપ, ગુણધર્મ સ્વરૂપ એટલે એવું એક સૂત્ર બનાવો કે જેમાં કોઈ પણ કિંમત મૂકો આમાંથી કોઈ પણ કિંમત જવાબ મળે. એટલે કેવું?
તો આવો ગણ બનાવવાનો તો ચાલુમાં ઘણી વાર આવે. તો શું કરવાનું? એક વસ્તુ બધામાં કોમન છે, કઈ? પાઈ છે કે નહીં? તો પાઈ તો આવવાના જ, હા કે ના? તો ગુણધર્મ એનું સ્વરૂપ લખવું હોય તો પાઈ કે જ્યાં સ્લેશ કે જ્યાં. બીજી વાત, આ બધી સંખ્યા છે બેકી સંખ્યા, હા કે ના? તો કોઈ પણ સંખ્યાને યુગ્મ સંખ્યા વડે ગુણાકાર કરો તો એ બધી જ સંખ્યા મળી જાય યુગ્મ, હા કે ના? તો ચલો, પાઈ છે એનો હું 2 વડે ગુણાકાર કરું તો મળી જાય, પણ એકાદી સંખ્યા તો મૂકવી જોશે ને. તો અહીંયા લખું છું 2n પાઈ. શું લખું છું? 2n પાઈ, કે 2n પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. 2n પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. હવે તમે જ કિંમત મૂકીને આમાં ચેક કરો. ચાલો, n ની કિંમત 0 મૂકો. 2 ગુણ્યા 0 0, 0 ગુણ્યા પાઈ 0 0 આવી ગયા. હા. n ની કિંમત 1 મૂકો. ચલો મૂકો 1. તો 2 ગુણ્યા 1 2, 2 ગુણ્યા પાઈ તો કે 2 પાઈ, 2 પાઈ આવી ગયા. તો કે હા. 3 મૂકો. 2 ગુણ્યા 3 તો કે 6, 6 પાઈ આવી ગયા. હા. એ જ રીતે માઇનસમાંથી મૂકો. કેમ? કિંમત લેવાની છે ક્યાંથી? z માંથી, પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી. ક્યાંથી લેવાની છે? પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી. તો એ બિંદુ પાસે જેટલી પણ કિંમત મળે છે એ બધી જ કિંમતનું જે યાદી સ્વરૂપ આપણે બનાવ્યું એનું ગુણધર્મ સ્વરૂપ લખવું હોય તો લખાય 2n પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. 2n પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. યાદ રહેશે? ચાલો, એ બિંદુ પછીની વાત કરીએ તો બીજું જે આગળ નેક્સ્ટ બિંદુ મળતું હોય તે. ચાલો, એ બિંદુ પછી આગળ x અક્ષ સાથેનું છેદ બિંદુ લઈ લઉં તો બોલો a ડેશ -1 0 મળે, હા કે ના? તો હવે તો તમને યાદ હોવું પડે કે a થી a ડેશ પર આવો કેટલું અંતર કાપવું પડે? તો કે પાઈ જેટલું, હા કે ના? તો અહીંયા પાઈ મળતા હતા. ફરીવાર આવો 3 પાઈ, ફરીવાર આવો 5 પાઈ. પાક્કો? આકૃતિમાં જુઓ તો વધારે આઈડિયા આવશે. તો અહીંયા લખું છું છગડીયા કૌંસમાં કઈ કઈ કિંમત મળતી હતી? પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ. આ જ રીતે માઇનસમાં પણ મળતી હતી ને, -7 પાઈ, -5 પાઈ, -3 પાઈ. તબડક તબડક, હા કે ના? આ બધી કિંમત ન લખવી હોય તો આવું લખી શકાય ને, +or પાઈ, +or -3 પાઈ, +or -5 પાઈ, +or -7 પાઈ. તબડક 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 તબડક. યાદ રહેશે? તો આ બિંદુ થઈ ગયું મારું a ડેશ -1 0. કયું? a ડેશ -1 0. ત્યાં આગળ મળતી આપણે કિંમત પણ લખી નાખી. બીજી વાત કે આનું મારે ગુણધર્મ સ્વરૂપ બનાવવું હોય તો બહુ ઇઝી છે. એક મળી જાય ને તો બધા મળી જાય. કેવી રીતે? ચાલો, એ પાસે તમે ઊભા હતા, એ પાસે તમને ગણ મળી ગયો. કયો મળ્યો? 2n પાઈ. કયો મળ્યો? 2n પાઈ. સારું, એ પાસેથી તમારે a ડેશ પાસે આવવું હોય તો કેટલું અંતર કાપવું પડે? તો કે ભાઈ આ ડાયરેક્શનમાં તમે આવો છો તો પાઈ જેટલું અંતર કાપવું પડે. તો અહીંયા લખી શકાય કે 2n પાઈમાં પાઈ ઉમેરો. 2n પાઈમાં પાઈ ઉમેરો. કોઈ કેમ કે મારે રિવર્સ ચાલવું છે, એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલવું છે. હા, કાંઈ વાંધો નહીં. 2n પાઈમાંથી અહીંયા આવવું હોય તો પણ અંતર તો પાઈ જેટલું જ કાપવું પડે. પણ કઈ ડાયરેક્શનમાં? તો કે પ્રમાણિતથી વિરુદ્ધની દિશા બતાવવા માટે આપણે લખીએ છીએ માઇનસ. યાદ છે? તો અહીંયા આમ પણ લખાય 2n પાઈ -પાઈ. બોલો હા કે ના? 2n પાઈ -પાઈ. પાક્કો? તો હવે જોઈએ, અહીંયા લખવું હોય તો લખી શકાય છગડીયા કૌંસમાં 2n પાઈ વત્તા પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. અથવા જે સ્વરૂપ સ્ટાન્ડર્ડ છે, બધા લોકો આ જ યાદ રાખતા હોય તે. આ બેમાં બોલો પાઈ કોમન છે, હા કે ના? તો આવું લખી શકાય ને, 2n + 1 પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. 2n + 1 પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. એ જ રીતે 2n - 1 પાઈ n બિલોંગ્સ ટુ z. 2n - 1 * પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z. એ સ્વરૂપ પણ તમે લખી શકો. યાદ રહેશે? પણ 2n + 1 ઘણા કોમન લખે છે. અને એમ ના ખબર પડે તો આમાંથી પણ ખબર પડી જાય કે આ બધી જે સંખ્યાઓ છે એ બધી અયુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? અયુગ્મ. હવે અયુગ્મ સંખ્યાનો ગણ લખવો હોય તો કોઈ પણ સંખ્યાને યુગ્મ વડે ગુણાકાર કરો તો યુગ્મ, પણ યુગ્મમાં 1 ઉમેરો. યુગ્મમાં 1 ઉમેરો કે 1 બાદ કરો. કેવી મળી જાય? અયુગ્મ. કેવી મળી જાય? અયુગ્મ. યાદ રહેશે? તો આ બિંદુ તમારું થઈ ગયું a ડેશ. કયું થઈ ગયું? a ડેશ. ચાલો આગળ જઈએ. આગળ આપણે આવ્યા તો કે બિંદુ B. બોલો, બિંદુ B ના આમ લખવા હોય તો
B01 આ બધું જ એક જ બોર્ડમાં સમાવવા માટે થઈ અક્ષર થોડાક મારા નાના હશે. ચાલો આગળ આપણને બિંદુ મળ્યું B01. બી એટલે આ બિંદુ. વિચાર કરો, અહીંયા ઊભા છો, અહીંયાથી અહીંયા પહોંચવું હોય તો તમે કેટલું અંતર કાપો? કેટલું કાપો? તો કે 2n પાઈમાં π/2 જેટલું. હા કે ના? 2n પાઈમાં કેટલું અંતર કાપશો? π/2 જેટલું. પાક્કો? હા. કોઈ કેમ કે મારે રિવર્સ ચાલવું છે. ચાલો રિવર્સ ચાલવા માટે કેટલું અંતર કાપવું પડે જોજો. એક વખત π/2, આ બીજી વખત π/2, આ ત્રીજી વખત π/2, ટોટલ તો કે 3 વખત. તો એવું પણ લખી શકાય ને કે 2n પાઈ 3π/2 વચ્ચે નિશાની કઈ? માઇનસ. કારણ પ્રમાણિતથી વિરુદ્ધ દિશામાં ચાલો છો. ચલો તો B01 પાસે આપણે કિંમત લખીએ. B01 એટલે આ બિંદુ. અહીંયાથી સ્ટાર્ટિંગમાં તમે ચાલ્યા ત્યારે π/2 જેટલું હતું. હા કે ના? આગળ ચાલો તો કેટલાનો ગેપ આવતો યાદ કરો કોક? B પાસે અને B' પાસે 4 નો ગેપ આવતો. હા કે ના? તો પક્કો. આગળ 13π/2. રિવર્સ જો ચાલતા હોય તો પણ 4 નો જ ગેપ. તો પહેલું π/2 છે એમાંથી 4 બાદ કરો, -3π/2 -7π/2. તબડક. પાક્કું. તો અહીંયા B પાસે મારે ગણ બનાવવો હોય તો આપણને લખી શકાય 2n પાઈ વત્તા π/2, 2n પાઈ વત્તા π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. પાક્કું. આ પાઈ તો બંનેમાં જ છે, કોમન કાઢી લો અને લસા લઈ લો. ચાલો 2 નો 2n પાઈ સાથે ગુણાકાર એટલે 4n પાઈ. શું લખાય? ઓર કરીને છગડિયા કૌંસમાં 4n પાઈ વત્તા પાઈ. પાક્કું. /2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. પણ સ્ટાન્ડર્ડ અને લોકો આ જ યાદ રાખે છે એવું સમીકરણ કયું? જો તો પાઈ કોમન નીકળી જાય. હા. તો છગડિયા કૌંસમાં 4n વત્તા 1 ઇન્ટુ π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. 4n પ્લસ 1 ઇન્ટુ π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. યાદ રહેશે? પાક્કું. હવે જોઈએ આગળ B' બિંદુ. હવે આ સાફ કરી નાખું, ચાલશે ને? તો B' એટલે અહીંયા કેટલું? તો કે 2n પાઈમાં π/2 બાદ કરો, અથવા 2n પાઈમાં આગળ સ્ટાન્ડર્ડ ડાયરેક્શનમાં ચાલતા હોય તો 3π/2 ઉમેરો. 3π/2 ઉમેરો. યાદ રહેશે? ચાલો આગળ જોઈએ. ચલો B' 0, -1. કયા કયા બિંદુ આવતા હતા B' પાસે મળતી સંખ્યાઓ? તો કે 3π/2, 7π/2, 11π/2, 15π/2, -π/2, -5π/2. B બિંદુ પાસે જે કિંમત પોઝિટિવ મળતી હતી એ કિંમત આમાં નેગેટિવ મળે છે, જે કિંમત નેગેટિવ મળતી હતી એ કિંમત આમાં પોઝિટિવ મળે છે. તબડક. ચાલશે? હા કે ના? તો B' પાસે મારે લખવું હોય તો લખી શકાય 2n પાઈ -π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. હવે હું લસા લઈને ડાયરેક્ટ એક બિંદુ લખી નાખું છું, એટલે કે આ જે વચ્ચેનું સ્ટેપ છે ને એવું કાઢી નાખું છું. તો 2 × 2 એટલે 4n પાઈ -π કોમન નીકળે તો ઓર કરી છગડિયા કૌંસમાં 4n - 1 π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. 4n - 1 π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. યાદ રહેશે? તો આ થઈ ગઈ 4 બિંદુ પાસે. 4n - 1, 4n + 1, 2n + 1 પાઈ અને આગળ 2n પાઈ. આમાં હજી ઘણા તમે ફેરફાર તમારી રીતે કરી શકો. કઈ રીતે? અહીંયા અમે 1 લીધા ને, આમાં તમે 3 મૂકો. કેટલા મૂકો? 3. ચલો ચેક કરો. અહીંયા 3 છે એવું એઝ્યુમ કરો થોડી વાર માટે. n = 0 મૂકો. 0 × 2 તો કે 0, 0 + 3 તો કે 3, 3 × પાઈ તો કે 3 પાઈ. બોલો છે? હા છે. કોઈ પણ સંખ્યા મૂકો. -3 મૂકો. ચાલો 2 × -3 -6, -6 + 1 તો કે -5, -5 × પાઈ તો કે -5 પાઈ. આમાં છે? હા છે.
યાદ રહેશે. એટલે સૂત્રમાં તમે 2n+1 છે ત્યાં 3 પણ મૂકી શકો, 5 પણ મૂકી શકો, 7 પણ મૂકી શકો, કોઈ પણ અયુગ્મ સંખ્યા તમે રાખી શકો. યાદ રહેશે. હજી ઘણા આમાં પણ સાદુરૂપ આપી શકે, એટલે એવું નથી ફિક્સ, પણ આ સ્ટાન્ડર્ડ થઈ ગયા. બરાબર. આગળ હજી ચર્ચા કરીએ કે માની લો કે બે બિંદુ ભેગા થાય તો શું કરવાનું. એટલે તો કે માની લો એ અથવા એ ડેશ, શબ્દ બોલો, અથવા એટલે યોગગણ, એ અથવા એ ડેશ. ચાલો દેખાય છે. ચલો એ અથવા એ ડેશ. તો એ અથવા એ ડેશ પાસે જે મળતી કિંમતો છે આ બંને જગ્યાએ એ બંનેનો યોગગણ, તો લખીએ પહેલી તો 0, પછી પાઈ અહીંયા છે 2π, 3π, 4π, 5π, 6π, 7π બધી જ મળે છે. જેમ પોઝિટિવ મળે છે એ જ રીતે નેગેટિવ મળે છે. હું ડાયરેક્ટ લખું 0 +or -π +or -2π +or -3π +or -4π. તબડક બોલો હા કે ના. બધી જ પાઈના ગુણકમાં યુગ્મ પણ મળે છે અને અયુગ્મ પણ મળે છે, યુગ્મ પણ મળે છે અને અયુગ્મ પણ મળે છે. તો એના માટે ગણ લખો હોય તો શું લખાય બોલ? બધી જ કિંમત. તો હવે વિચારવાનું, આ ગણ એટલા કહી દીધા એટલે આવડી ગયા? ના, આપણે ગોખીને નથી લાવ્યા, સમજીને જ. ચલો એક વસ્તુ બધામાં કોમન છે, કઈ? તો કે પાઈ. તો બોલો પાઈ તો આવવાના જ, હા કે ના? કે જ્યાં n બિલોંગ્સ ટુ z. આગળ કઈ કિંમત મૂકું? આમાં શું તમારે માત્ર યુગ્મ જ જોતી છે? ના. તો શું માત્ર અયુગ્મ જોતી છે? ના. તો બંને જોઈએ છે, હા કે ના? તો અહીંયા લખી શકાય n π, કે જ્યાં n બિલોંગ્સ ટુ z. જો તમે યુગ્મ લખશો તો યુગ્મ, અયુગ્મ મૂકશો તો અયુગ્મ. બધી જ કિંમતનો સમાવેશ થઈ જાય. n π કે જ્યાં n બિલોંગ્સ ટુ z. યાદ રહેશે. બધી જ કિંમત આપણે જોઈએ છે. એ જ રીતે ચલો બી અથવા બી ડેશ પાસે, બી અથવા બી ડેશ. બી અથવા બી ડેશ એટલે બી બિંદુ અને બી ડેશ બિંદુ બંને પાસે મળતી કિંમતોનો ગણ. પણ કયો ગણ? તો કે યોગ ગણ. ચલો લાઈનમાં કિંમત લખીએ તો બોલો π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2. તબડક બધી જ કિંમત મેં લખી નથી. બધી જ π/2 ના ગુણકમાં અયુગ્મ કિંમત મળે છે. બધી જ π/2 ના ગુણકમાં અયુગ્મ કિંમત મળે છે. યાદ રહેશે, હા કે ના? તો બીજી વાત, આમાં તમને એકમ વર્તુળ ફરી વાર અહીંયા સાઈડ પર બતાવી દઉં. ચાલો અહીંયા તમે 2n π પાસે હતા, આટલું ચાલુ હોય તો π/2 એડ કરવા પડે, પાક્કું. આ બાજુ ચાલુ હોય તો π/2 બાદ કરવા પડે. બોલો આ બંને કિંમત તમારે જોઈએ છે કે નહીં? હા, બંને જ કિંમત જોઈએ છે. એટલે ઉપર પ્લસ વાળી પણ જોઈએ છે અને માઇનસ વાળી પણ જોઈએ છે. તો વિચારો, આવું લખી શકાય ને, 2n π +or -π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. પાક્કું. 2n π +or -2n π એ ઊભા છો, પ્લસ π/2 ઉપર, માઇનસ π/2 નીચે. બંને જ કિંમત મળે, ઉપર નીચે, નીચે ઉપર, ઉપર નીચે, હા કે ના? તો 2n π +or -π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. યાદ રહેશે. હા, આમાં મારે હજી સુધારો કરવો હોય તો થાય શું? આ ઉપર કર્યો એમ જ લસા લઈ લો, 2 × 2 4n π +or -π. તો ઓર કરીને અહીંયા આવું પણ લખી શકાય ને, 4n +or -1 × π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. 4n +1 લેશો, બી બિંદુ મળશે. 4n -1 લેશો, બી ડેશ બિંદુ મળશે. પાક્કું. થોડુંક છેલ્લે z છે એટલું કપાણું છે, બાકી કઈ વસ્તુ કપાણી નથી ભાઈઓ. યાદ રહેશે. પાક્કું. તો લાસ્ટ ચલો બધા જ બિંદુ એ અથવા એ ડેશ અથવા બી અથવા બી ડેશ, બધા જ કિંમતો એક સાથે. આ બધા અથવાની. તો જેમ તમે સર્કલ શરૂ કરતા હતા એમ જેટલી કિંમત આવતી હતી બધી જ લખતા જાઓ. બોલો 0 π/2 π, 3π/2 2π, 5π/2 તબડક. પાક્કું. આ બધી જ આવતી હતી. π/2 ના ગુણકમાં અયુગ્મ હોય તેવી પણ આવતી હતી, પાઈના ગુણકમાં અયુગ્મ હોય તેવી પણ આવતી હતી, પાઈના ગુણકમાં અયુગ્મ અને યુગ્મ હોય તેવી પણ આવતી હતી. યાદ છે?
આ બધી જ કિંમત લખવી હોય, હા કે ના? તો ઘણા એમ કહેશે કે આગળનું આપણે જોયું તો બધામાં એક વસ્તુ કોમન હતી, કઈ? તો કે પાઈ. ઘણા સંગત જે બિંદુ મળતા હતા એમાં પણ એક વસ્તુ કોમન હતી, કઈ? તો કે π/2. હા, આ બી પાસે ને બી ડેશ પાસે જો, બી પાસે ને બી ડેશ પાસે બધે π/2 એટલે આપણે કહેતા હતા π/2. આમાં તો π/2 પણ આવે છે અને પાઈવાળી પણ આવે છે, હા કે ના? હું એમ કહું, આ પાઈ લખેલા છે ને, આ પાઈ છે એ પણ π/2 જ છે. પાઈ છે એ પણ π/2 જ છે. કેવી રીતે? 2 વડે ભાગાકાર કરો ને 2 વડે ગુણાકાર કરો, બોલો 2π/2 થઈ ગયા, હા કે ના? એ જ રીતે 2π લખેલા છે ને એ π/2 જ છે. કેટલા? તો કે 2π છે, 2 વડે ભાગાકાર કરો ને 2 વડે ગુણાકાર કરો, 2 × 2 એટલે 4π/2 થઈ ગયા, પાક્કું? એટલે 2π/2, 4π/2, 6π/2 બધી જ કિંમત આમાં પણ સમાયેલી છે. તો આમાં તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની થાય, કેટલાનો ગેપ હતો બધામાં? π/2 નો. π/2 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 નો જ બધામાં ગેપ હોવાથી આ મારે સમીકરણ બનાવવું હોય તો બને n π/2 કે જ્યાં n belongs to z, n π/2 કે જ્યાં n belongs to z. યાદ રહેશે, હા કે ના? તો a પાસે, a ડેશ પાસે, b, b ડેશ, a અથવા a ડેશ, b અથવા b ડેશ, a ડેશ, b, b ડેશ. તારે 4 બિંદુ પાસે મળતી કિંમત મળી ગઈ આપણને. a પાસે મળતી કિંમતનો ગણ એટલે 2n π, b પાસે મળતી કિંમતનો ગણ એટલે 2n + 1π, a ડેશ પાસે મળતી કિંમતનો ગણ એટલે a ડેશ પાસે મળતી કિંમતનો ગણ એટલે 2n + 1π, b પાસે મળતી કિંમત એટલે કે π/2 નો ગુણક મળે છે પણ બધા જ યુગ્મ મળે છે. એના માટે આપણે સૂત્ર આકૃતિ પરથી પણ બનાવ્યું 4n + 1π/2, હા કે ના? 4n + 1π/2. એ જ રીતે બી ડેશ પાસે, તો કે એ બિંદુ પર ઊભા હતા, બી ડેશ પાસે જવું હોય તો કેટલું ચાલવું પડે? π/2 જેટલું, હા કે ના? આ રહ્યું ને એકમ વર્તુળમાં નીચેનો ખૂણો જમણી સાઈડનો, તો બી ડેશ જેટલું ચાલવું પડે એટલે કે π/2 જેટલું ચાલવું પડે છે. પણ એ પ્રમાણિતથી વિરુદ્ધ દિશા હોવાથી આપણે લખતા નહોતા, 4n - 1π/2 લખતા હતા, યાદ છે? ત્યારબાદ a અથવા a ડેશ, અને એ જ રીતે આપણે c અથવા c ડેશનો પણ યોગગણ લીધો, યાદ રહેશે? તો આ થઈ ગયું તમારું આખું એકમ વર્તુળમાં ડિટેલમાં ચર્ચા. હજી આમાં આપણે જે ગણ લખ્યા છે એ આગળ ચેક કરીએ, ચાલો જોઈએ. એકમ વર્તુળ ઉપર 4 બિંદુને સંગત મળતી વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપણે જોઈને આવ્યા, બરાબર? આખું એ આપણે ટેબલ ચેક કર્યું. હવે જોઈએ એમાં જ ડિટેલમાં કે એકમ વર્તુળ ઉપર આપણે જે 4 ગણ લખ્યા હતા ને એ, ચાલો આ એકમ વર્તુળ છે, આ બિંદુ A1 C, બિંદુ નહીં લખું ચાલશે, બરાબર? a ડેશ, બિંદુ b, b ડેશ. એ પાસે મળતી કિંમતનો ગણ વિચારો, એ પાસે મળતી કિંમતનો ગણ કયા કયા મળતા હતા? તો કે 0, 2π, 4π, 6π, આખું સર્કલ પૂરું કરવા હોય એમ વધતા જતા હતા, આગે ના? તો એ પાસે મળતી કિંમતના ગણ માટે આપણે સૂત્ર બનાવ્યું ગુણધર્મ રીતે, કયું? 2n π કે જ્યાં n belongs to z, 2n π કે જ્યાં n belongs to z. એ જ રીતે a ડેશ પાસે, તો કે આ બિંદુ પરથી આ બિંદુ પર આવવું હોય તો તમારે પાઈ જેટલું અંતર કાપવું પડે, તો 2n π + π કે જ્યાં n belongs to z. રિવર્સ ડાયરેક્શનમાં આવતા હોય તો 2n π - π કે જ્યાં n belongs to z. પાક્કું? ઉપર b પાસે તો 2n π થી અહીંયા પહોંચવું હોય તો કેટલું અંતર કાપવું પડે? તો કે π/2 જેટલું. તો ડાયરેક્ટ લખીએ 2n π વત્તા π/2 કે જ્યાં n belongs to z. એ જ રીતે નીચે માટે લખવું હોય તો 2n π વત્તા 3π/2 પણ લખી શકો, 2n π વત્તા 3π/2 પણ લખી શકો. અને અહીંયા બી ડેશ પાસે લખવું હોય તો આવું પણ લખી શકાય ને? સોરી હા, થોડુંક બોલવા મિસ્ટેક કરી છે. બી પાસે લખવું હોય તો 2n π - 3π/2 પણ લખી શકો. કેમ માઇનસ? તો કે ઊંધી ડિરેક્શન. કેટલી વખત? તો કે 1, 2 ને 3 વખત. એક ચરણ એટલે π/2, એવું તો હવે તમે માની જ લેશો.
ચલો અહીંયા મારે પહોંચવું હોય તો આગળથી આવતો હોય તો 3 વખત π/2 કાપવું પડે, પણ રિવર્સ આવતો હોય તો -π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z, b' 2n π -π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z. પહેલા લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરેલી કે જો પાઈનો ગુણક યુગ્મ હોય, કેવો હોય? યુગ્મ, તો એ બધી જ કિંમત મળતી હતી a પાસે. ક્યાં મળતી હતી? a પાસે. જો પાઈનો ગુણક અયુગ્મ હોય તો એ બધી જ કિંમત આપણને મળતી હતી ક્યાં? a' પાસે. પછી એવું આપણે કીધેલું કે જો π/2 નો ગુણક યુગ્મ હોય, π/2 નો ગુણક અયુગ્મ હોય તો અયુગ્મ હોય તો બંને જગ્યાએ મળતી હતી, b કે b'. ત્યારે પણ એવું કીધું આપણે કે b કે b' જ્યારે બંને પાસે કિંમત મળતી હોય ત્યારે આપણે એનું ચર્ચા આગળ કરીશું. અને ચર્ચા કરવાનો સમય મન કી બાત, ચાય પે ચર્ચા. ચાલો, તો એક કિંમત હું લખું છું એટલે તમને ખબર પડે કે આ કિંમત ક્યાં આવે. હું લખું છું -203 પાઈ, -203 પાઈ. બોલો પાઈનો ગુણક કેવો છે? તો કે અયુગ્મ. ઉપરનું થોડુંક કપાયું, પણ ઉપર મેં બી બિંદુ લખેલું છે, બી બિંદુ પાસે ગણ જે તમે લખીને આવ્યા એ જ લખેલો છે, બાકી કંઈ લખેલું નથી. ઓકે, એટલે એટલું તમે તમારી રીતે જોઈ લેજો. યાદ રહેશે? પાક્કું? ચાલો, -203 પાઈ, -203 પાઈ. પાઈ આવ્યું, પાઈનો ગુણક અયુગ્મ આવ્યો, ક્યાં આવવાનું? ક્યાં આવવાનું? a'. હા કે ના? ક્યાં આવવાનો? a' પાસે. ચાલો, a' પાસે. તો a' પાસે અહીંયા લખી નાખીએ. આગળ જોઈએ કે માની લો કે આવ્યું 6826 પાઈ. બોલો પાઈનો ગુણક કેવો છે? યુગ્મ. ક્યાં આવવાનું? ક્યાં આવવાનું? બિંદુ a પાસે. પાક્કું? ચલો, -31 પાઈ, -31 પાઈ. બોલો તો ક્યાં આવવાનું? -31 પાઈ. પાઈ આવ્યું, પાઈનો ગુણક અયુગ્મ આવ્યો, તો પાઈના ગુણક અયુગ્મ હોય તેવી એક જ બિંદુ મળે છે, કયું? a'. વિચારીને કહેજો. 208 π/2. π/2 નો ગુણક યુગ્મ જે તમને બી બિંદુ પાસે અને b' પાસે કિંમત મળતી હતી એ બધી જ કિંમત અયુગ્મ મળતી હતી, પણ અહીંયા ભાગ ચાલે, અહીંયા ભાગ ચાલે. આ થઈ ગયું 104 પાઈ, 104 પાઈ. બોલો પાઈનો ગુણક યુગ્મ, પાઈનો ગુણક યુગ્મ ક્યાં આવે? પાઈનો ગુણક યુગ્મ કયું બિંદુ? a. પાક્કું? યાદ રહેશે? શ્યોર? આગળ જઈએ. હવે બી કે b' ની ચર્ચા કરીએ. આવું આપ્યું છે 31 π/2. 31 π/2 ખબર નથી ક્યાં આવે તે 31 π/2. ચાલો, π/2 નો ગુણક છે, અયુગ્મ છે, તો એટલી તો ખબર પડી ગઈ કે બિંદુ બી પાસે અથવા તો b' પાસે આવવાનું છે. બિંદુ બી પાસે અથવા તો b' પાસે કિંમત આવવાની છે, પણ ક્યાં આવે એ આપણને ખબર નથી. એ ખબર નથી. તો એક કામ કરીએ, તમારે શું કરવાનું? આ જે કિંમત રહી ને 31, એનો 4 વડે ભાગાકાર કરવાનો. કેટલા વડે? 4 વડે. તો 31/4. 31/4. ચાલો, 4 × 7 તો કે 28. 31 માંથી 28 જાય તો 3. શેષ કેટલી વધી? 3. શેષ કેટલી વધી? 3. જો શેષ 3 વધે તો બિંદુ b', અને જો શેષ 1 વધે તો બિંદુ b. ફરીવાર 31 π/2 માં જે આગળનો ધન પૂર્ણાંક છે, પણ કેવો ધન પૂર્ણાંક? હા, આ હું જે વાત કરું છું એ ધન પૂર્ણાંક માટેની વાત કરું છું, ઋણ પૂર્ણાંક માટેની નહીં. તો ધન પૂર્ણાંક માટે આગળની જે સંખ્યા છે એનો તમારે 4 વડે ભાગાકાર કરવાનો. કેટલા વડે? 4 વડે. 4 વડે ભાગાકાર કરો. જો શેષ 1 વધે, કેટલી વધે? 1, તો બિંદુ b. જો શેષ 3 વધે તો બિંદુ b'. બિંદુ b'. યાદ રહેશે? બીજી વાત,
કે કોઈ પણ સંખ્યા હોય ને એના એકમ અને દશકના અંક તમે જોઈ લો, જો એ 4 વડે વિભાજ્ય હોય ને તો એ આખી સંખ્યા 4 વડે વિભાજ્ય જ થાય. કેવી રીતે? આવી એક સંખ્યા લખું છું કે માની લો 16. આગળ તમને કંઈક આપેલી છે A B C D કે કંઈ પણ. આ ABCD એટલે કોઈ પણ સંખ્યા છે, તમને મન ફાવે મૂકી શકો. બોલો, આ છેલ્લી 2 એટલે કે એકમ અને દશકના અંક 4 વડે વિભાજ્ય છે? હા કે ના? હા. તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય જ થાય. પાક્કું? હવે કોઈ એમ પૂછે 1500, ચાલો 1500 આ 4 વડે વિભાજ્ય છે? હા. તો આ 1500 નહીં, આગળ 15 લાખ હોય ને તો પણ એ 4 વડે વિભાજ્ય જ થાય. ભાગ ચલાવો હોય તો ભાગ ચલાવી લો. ચલો 4 4 તેરી 12, 15માંથી 12 જાય 30, 4 સત્તા 28, 30માંથી 28 જાય 2, 0, 4 પંચા 20, 0 0. પાક્કું? યાદ રહેશે? એટલે કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય, તમને બી બિંદુ અથવા તો બી ડેશ બિંદુ કયા બિંદુ પાસે છે શોધવાનું કે, તો તમારે શું કરવાનું? એ સંખ્યાનો 4 વડે ભાગાકાર કરવાનો. એ સંખ્યાનો 4 વડે ભાગાકાર કરવાનો. જો શેષ 1 વધે, કેટલી વધે? 1. જો શેષ 1 વધે તો બિંદુ આપણને મળે બી, અને જો શેષ 3 વધે તો બિંદુ મળે બી ડેશ. કયું બિંદુ મળશે? બી ડેશ. આગળ હજી ડિટેલમાં લખીને ચર્ચા કરીએ કે આપેલ સંખ્યા બી અથવા બી ડેશ માટે અને માત્ર કેવા પૂર્ણાંક માટે? ધન પૂર્ણાંક માટે. બરાબર? સંખ્યાને 4 વડે ભાગતા શેષ 1 વધે. કેટલી વધે? 1. તો બિંદુ બી, અને જો શેષ 3 વધે તો બી ડેશ. 3 વધે તો બી ડેશ. યાદ રહેશે? ચલો ચેક કરીએ. 57 π/2 આગળની કઈ સંખ્યા છે? 57. તો 57 નો કરો 4 વડે ભાગાકાર. 4 એકા 4, 5માંથી 4 જાય 1, 17, 4 4 16. બોલો, 17માંથી 16 જાય 1, શેષ કેટલી વધી? 1. જો શેષ કેટલી વધે? 1. તો બિંદુ કયું મળ્યું? બી. તો આ બિંદુ ક્યાં છે? બી પાસે છે. ક્યાં છે? બી પાસે છે. એટલે જે બી પાસે કિંમત મળતી હતી 4 4ના ગેપમાં, એ તમે એક એક વધારતા જાઓ તો તમને મળશે 57 π/2, અને ક્યાં મળવાની? બિંદુ બી પાસે. યાદ રહેશે? પાક્કું? ચાલો આગળ જોઈએ કે 371 π/2. 371 π/2. ચાલો, 371 4 વડે વિભાજ્ય છે? નથી. એકમ અને દશકની સંખ્યા છે, 4 વડે વિભાજ્ય નથી. તો 4 વડે વિભાજ્ય નથી તો હવે તો કે 4 વડે ભાગ ચલાવો. જો શેષ 1 વધે તો બિંદુ બી, શેષ 3 વધે તો બિંદુ બી ડેશ. પાક્કું? ચલાવીએ તો 371 ભાગ્યા 4, 4 9 36, 11, 4 2 8, 11માંથી 8 જાય. કેટલા વધ્યા? 3. શેષ 3 વધે. આ બિંદુ ક્યાં છે? બી ડેશ પાસે. ક્યાં છે? બી ડેશ પાસે. ક્યારેક કોઈ મોટી રકમ આપે. કેવી? આવી 16023. 16023 π/2. ચાલો 23 π/2. હવે આનો તમે 4 વડે ભાગ ચલાવો. કદાચ ગુજકેટમાં હોય, કદાચ તમને કેલ્સી ના પણ આપે, અથવા JEE-માં આવે, કેલ્સી નથી આપવાના. આ સંખ્યા કે તમારે જસ્ટ સેકન્ડમાં જવાબ લાવવો હોય આવું તો તમે લખી શકો ને કે 16000માં 23 ઉમેરો તો 16023 થાય. તો આ સંખ્યા જોઈ લો, 4 વડે ભાગાકાર ચાલે છે કે નહીં? ના. તો 23નો જો 4 વડે ભાગાકાર ચલાવો તો 4 પંચા 20, 23માંથી 20 જાય તો 3. બોલો, શેષ કેટલી વધી? 3. આ બિંદુ ક્યાં છે? બી ડેશ પાસે. પડી ખબર? એવું ને એવું જ લઈએ. ચાલો 1573 π/2. 1573નું નથી ખબર પડતી, પણ આવું તો લખાય ને કે 1500માં 73 ઉમેરો. પાક્કું? 73નો 4 વડે ભાગ ચલાવો. ચલો 73 ભાગ્યા 4 એકા 4, 33, 4 8 32, 33માંથી 32 જાય તો 1. બોલો, શેષ કેટલી વધી? 1. બિંદુ ક્યાં છે? બી પાસે. યાદ રહેશે? પાક્કું? હવે કોઈ પણ તમે 4-5 સંખ્યા લઈને લખી શકો, તમારી જાતે સોલ્વ કરી શકો, ગમે તેવડી મોટી સંખ્યા હોય.
પાક્કું? ચલો, આ ધન પૂર્ણાંક માટે વાત કરી. ડી કે બી ડેશ માટે કેવો? તો કે ઋણ પૂર્ણાંક. આપેલ સંખ્યાને 4 વડે ભાગતા શેષ 1 વધે. આમાં ઉલટું થઈ જાય. કેમ? એકમ વર્તુળ ઉપર તમે જેમ રિવર્સ ચાલો એમ કિંમત બધી તમને માઇનસમાં મળતી હોય છે. તો આમાં જો શેષ 1 વધે એટલે કે અહીંયાથી અહીંયા આવ્યા અને શેષ 1 વધે, તો હવે જ્યારે 4 વડે ભાગતા શેષ કેટલી વધતી હતી? 1. તો બિંદુ બી, આમાં કયું મળે? બી ડેશ. તો બિંદુ બી ડેશ અને શેષ 3 વધે તો બિંદુ બી. બિંદુ બી. ચલો, -171π/2. તમારે શું કરવાનું ખબર? પોઝિટિવ માટે ચેક કરી નાખવાનું. પડી ખબર? ચલો, 171 નો 4 વડે ભાગાકાર ચલાવો એટલે જ 71 નો 4 વડે ભાગાકાર ને 14 ચોક 56, 16 ચોક 64, 17 ચોક 68. 71 માંથી 68 જાય તો શેષ બોલો કેટલી વધી? 3. આપણને ખબર છે શેષ 3 વધે તો બિંદુ બી ડેશ. આગળ નિશાની કઈ છે? માઇનસ. માઇનસ હોય તો બિંદુ ડી. માઇનસ હોય તો બિંદુ બી. ઉલટાઈ નાખવાનું એટલે તમારે એક જ વખત યાદ રાખવાનું રહે. ચલો, આવું નવું -1923π/2. માઇનસ ભૂલી જાઓ. 1923 નો 4 વડે ભાગાકાર એટલે જ 1900 + 23 નો 4 વડે ભાગાકાર. હા, 1900 + 23 નો 4 વડે ભાગાકાર. બીજું કે 1900 + 23 નો 4 વડે ભાગાકાર એટલે જ 23 નો 4 વડે ભાગાકાર. તો 23 ભાગ્યા 4, 4 × 5 = 20. 23 માંથી 20 જાય તો 3. શેષ 3 વધે તો બિંદુ બી ડેશ, પણ આગળ નિશાની માઇનસ. ઉલટાઈ નાખો તો બિંદુ કયું મળશે? બી. કયું મળશે? બી. હજી એક લઈએ. 17017π/2 પણ માઇનસ. બોલો, 17017 નો કરવા જાઓ એના કરતાં બેટર છે ને કે 17000 + 17 નો કરો. હા, તો 17000 નો જ કરી નાખીએ એટલે કે 17000 + 17, 17 નો કરી નાખો 4 વડે ભાગાકાર. 4 × 4 = 100, 17 માંથી 100 જાય તો 1. શેષ વધી 1. જો શેષ 1 તો બિંદુ બી, પણ ધન માટે ઋણ માટે બી ડેશ. આ બિંદુ મને મળવાનું કયું? બી ડેશ. યાદ રહેશે? તો અહીંયા આપણે આ એકમ વર્તુળ પરથી મળતી બધી જ વાસ્તવિક સંખ્યાઓ, એ જે સંખ્યાઓ મળે છે બધાનો ગણનું સ્વરૂપ બનાવ્યું. ત્યારબાદ એકાદી કિંમત કે જે તમે એકમ વર્તુળ ઉપર કયા બિંદુ પાસે તમને મળે છે એનું તમે ગુણધર્મ સ્વરૂપ, યાદી સ્વરૂપ પણ લખ્યું. ત્યારબાદ ચેક પણ કર્યું. અલગ અલગ કિંમત મૂકીને બી અને બી ડેશ પાસે ચર્ચા કરવાની આપણે આગળ બાકી રાખેલી એ ચર્ચા આપણે અત્યારે કરી. તો જો સંખ્યા 4 વડે ભાગતા શેષ 1 આવે તો બિંદુ બી, શેષ 3 આવે તો બિંદુ બી ડેશ. બિંદુ બી ડેશ. ઉલટાઈ નાખવાનું કે આપેલ સંખ્યાને 4 વડે ભાગતા શેષ 1 આવે તો બિંદુ બી ડેશ અને શેષ 3 વધે તો બિંદુ બી. અહીંયા સુધી આપણે આ ચેપ્ટરનો અત્યારે એકમ વર્તુળનો બીજો ટોપિક રાખીએ. આવતીકાલે નવી થિયરી કે એમાં વ્યાખ્યા છે, એક વ્યાખ્યા પરથી બીજી વ્યાખ્યા, બીજી વ્યાખ્યા પરથી ત્રીજી વ્યાખ્યા, એ આપણે આગળ ચર્ચા કરીશું. અસ્તુ. થેન્ક યુ.